નમસ્કાર મિત્રો, અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે હળવદ તાલુકામાં આવેલો સુસવાવ ગામ પાસે બ્રાહ્મણી 2 ડેમ એટલે કે શક્તિસાગર ડેમ છે. અને આ શક્તિસાગર ડેમનો એક દરવાજો 3 ઇંચ ખોલવાની હાલ ફરજ પડી છે અને જેને લઈ હેઠવસમાં આવતા 9 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આ બ્રાહ્મણી 2 ડેમ એટલે કે શક્તિસાગર ડેમ આવેલો છે અને આ શક્તિસાગર ડેમનો એક દરવાજો હાલ ખોલવામાં આવ્યો છે. તમે જે પ્રકારે દ્રશ્યો જુઓ છો કે આ બ્રાહ્મણી 2 ડેમ છે આમ તો હળવદ તાલુકાની જીવાદોરી સમાન છે, કારણ કે પિયત માટે અને પીવા માટે બંને પાણી અહીંયાથી ઉપયોગમાં લેવામાં આવે છે અને મોટા પ્રમાણમાં પાણી અહીંથી અલગ અલગ જિલ્લાઓમાં પીવા માટે મોકલવામાં પણ આવે છે. જે પ્રકારે કચ્છ હોય, જામનગર હોય, દ્વારકા હોય, આ જિલ્લાઓમાં અહીંથી પીવા માટે પાણી મોકલવામાં આવે છે અને તેનો સંપ પણ આ બ્રાહ્મણી 2 ડેમમાં આવેલો છે, એટલે કે જે આપણે શક્તિસાગર ડેમ કહીએ છીએ તેમાં. આ શક્તિસાગર ડેમની સાથે વાત કરીએ તો હળવદ તાલુકાના વિવિધ ગામોમાં પીવા માટે પાણી પણ આપવામાં આવે છે અને સાથે વાત કરીએ તો તાલુકાના અનેક ગામોમાં નર્મદા કેનાલ વાટે પિયતનું પાણી પણ આપવામાં આવે છે. આમ તો આ બ્રાહ્મણી 2 ડેમ છે તે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલથી છલોછલ ભરાય છે અને ઉનાળામાં પણ આ છલોછલ ભરાય છે, કારણ કે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ છે તે આમાં પાણી છોડવામાં આવે છે અને અહીંથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પિયત અને પીવા માટે બંને પાણી આપવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે તે આ ધાંગધ્રા બ્રાન્ચ કેનાલનું પાણી અને વરસાદી પાણી બંનેની આવક થઈ છે ને તેને લઈ હાલ આ એક દરવાજો 3 ઇંચ ખોલવાની તંત્રને ફરજ પડી છે અને તેને લઈ હેઠવાસના ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે. જે પ્રકારે હેઠવાસના ગામની વાત કરીએ તો અહીંથી પહેલાં સુસવાવ, કેદારિયા, ધનાળા, મયુરનગર, રાજશંકર, ચાડદરા, ટીકર, મિયાણી આ સહિતના ગામો છે. આ સહિતના ગામોને હાલ તો એલર્ટ કરવામાં આવ્યો છે, કારણ કે બ્રાહ્મણી નદીમાં પાણી છોડવામાં આવે છે અને બ્રાહ્મણી નદીમાંથી અલગ અલગ પિયત અને પીવા બંને માટે પાણી લેતા હોય છે આ બ્રાહ્મણી નદીમાંથી. ખાસ કરીને એટલે નદીના હેઠવાસમાં જે પટમાં જે લોકો અવર જવર કરવા નહીં તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. અત્યારે તમે જે દ્રશ્ય જુઓ છો તે હળવદ તાલુકામાં આવેલો બ્રાહ્મણી 2 ડેમ એટલે કે શક્તિસાગર ડેમના દ્રશ્યો છે ને એક દરવાજો છે તો 3 ઇંચ ખોલાયો છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. જે પ્રકારે પાણીનો છલોછલ દ્રશ્યો જોવાય છે કે પાણીનો એકદમ ફોર્સ છે અને આ પાણી સતત બ્રાહ્મણી નદીમાં જઈ રહ્યું છે અને તેને લઈ ખેડૂતોને ખાસ તો ફાયદો થશે, કારણ કે મોટા ભાગના ખેડૂતો છે તે બ્રાહ્મણી નદીમાંથી પિયતનું પાણી લે છે અને ઘણા બધા ગામોમાં પીવા માટે પણ નદીમાંથી ઉપયોગમાં લેવાતું હોય છે. એટલે અત્યારે તમે આ દ્રશ્યો જુઓ છો તે શક્તિસાગર ડેમ એટલે કે આપણે જે બ્રાહ્મણી 2 ડેમ કહીએ છીએ સુસવાવ પાસે આ એનો ડેમ છે અને અત્યારે આ ડેમ છલોછલ ભરાઈ ચૂક્યો છે અને તેનો એક દરવાજો 3 ઇંચ ખોલવાની ફરજ પડી છે અને તેના સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીએ. આભાર મિત્રો.